હિમાલયની આ ઊંચાઈઓ પર રાત પડતાની સાથે જ પવનની ગતિ જીવલેણ બની જાય છે. શૂન્યથી પણ નીચે જતું તાપમાન અને સતત ફૂંકાતા હિમવંગોળ વચ્ચે અહીં માનવ શરીરનું ટકવું લગભગ અશક્ય છે. પ્રકૃતિનું આ સ્વરૂપ જેટલું ભવ્ય છે તેટલું જ ભયાનક પણ છે. આ અનંત બર્ફીલા શિખરોની હારમાળામાં સમુદ્ર સપાટીથી 3888 મીટરની ઊંચાઈએ પહાડોની વચ્ચે એક નાની ગુફા આવેલી છે. વિશાળ પહાડોની સરખામણીમાં તેનું કદ ભલે સામાન્ય લાગે, પરંતુ તેની અંદર છુપાયેલું રહસ્ય માનવ ઇતિહાસ અને આધ્યાત્મિકતાના મૂળ સાથે જોડાયેલું છે. ભગવાન શિવે બ્રહ્માંડનું સૌથી મોટું રહસ્ય, અમર કથા, કહેવા માટે આટલી જ ભયાનક, દુર્ગમ અને એકાંત જગ્યા જ કેમ પસંદ કરી? આ પ્રશ્ન સદીઓથી જિજ્ઞાસુઓને અહીં ખેંચી લાવે છે. આ પ્રવેશદ્વાર સામે ઊભેલા યાત્રાળુઓને જુઓ. પર્વતની આ અગાધ વિશાળતા સામે માનવ શરીર અત્યંત નાનું દેખાય છે. મોટાભાગના લોકો માટે આ એક કઠિન ધાર્મિક યાત્રા છે, પરંતુ વાસ્તવમાં આ એ સ્થાન છે જ્યાં કાળના દેવતાએ મૃત્યુ પર વિજય મેળવવાની વિધિ સમજાવી હતી. અમરનાથ ગુફા એ બિંદુ છે જ્યાં પૃથ્વીની ભૌતિક મર્યાદાઓ અને પરમાત્માની અનંત શક્તિઓ એકબીજાને મળે છે. પુરાણો અનુસાર જ્યારે દેવી પાર્વતીએ ભગવાન શિવ પાસે અમરત્વનું રહસ્ય જાણવાની જીદ કરી, ત્યારે શિવજીએ આ કથા સંભળાવવા માટે પૃથ્વીના સૌથી નિર્જન ખૂણાની શોધ શરૂ કરી. આ જ્ઞાન એટલું શક્તિશાળી હતું કે કોઈ પણ સામાન્ય જીવ તે સાંભળી લે તો બ્રહ્માંડનું સંતુલન જોખમાઈ શકે તેમ હતું. આ ગોપનીયતા જાળવવા માટે શિવજીએ પોતાની તમામ ભૌતિક ઓળખનો ત્યાગ કર્યો. તેમણે નંદીને પહેલગામમાં, ચંદ્રને ચંદનવાડીમાં અને પોતાના ગળાના સર્પોને શેષનાગ સરોવર પાસે છોડી દીધા. દરેક સ્થાને તેમણે પોતાની એક શક્તિનો ત્યાગ કરીને સંપૂર્ણ એકાંતમાં આ ગુફા તરફ પ્રયાણ કર્યું. ગુફામાં પ્રવેશતાની સાથે જ કોઈ સૂક્ષ્મ જીવ પણ કથા ન સાંભળી જાય તે માટે શિવજીએ કલાગ્નિ પ્રજ્વલિત કરી. આ દિવ્ય અગ્નિએ ગુફાની અંદર રહેલા તમામ જીવિત અંશોને ભસ્મીભૂત કરી દીધા, જેથી આ જ્ઞાન માત્ર પાત્ર જીવ સુધી જ સીમિત રહે. આ કઠોર શરત એ સુનિશ્ચિત કરે છે કે બ્રહ્માંડનું સર્વોચ્ચ જ્ઞાન કોઈ અપાત્ર અથવા સામાન્ય જીવના હાથમાં ક્યારેય ન પહોંચે. આજે આ જ ગુફાના ગર્ભગૃહમાં પ્રકૃતિ પોતે જળમાંથી એક અદ્ભુત આકૃતિનું સર્જન કરે છે. છતના છિદ્રોમાંથી ટપકતા પાણીના ટીપા થીજી જઈને આ ઘટ્ટ અને વિશાળ બરફના શિવલિંગનું સ્વરૂપ ધારણ કરે છે. ભૂસ્તરશાસ્ત્ર મુજબ જ્યારે ચૂનાના પથ્થરોમાંથી ગળાયેલું પાણી થીજી દેતી ઠંડીમાં જમીન પર પડે છે, ત્યારે તે સ્તંભ જેવો આકાર લે છે, જેને સ્ટેલેગ્માઇટ કહેવામાં આવે છે. નીચેથી ઉપરની તરફ વધતો આ બરફનો સ્તંભ કુદરતી રીતે જ શિવલિંગનો આકાર લે છે. પાણીનું બરફમાં રૂપાંતર થવું એ ભૌતિક વિજ્ઞાનનો હિસ્સો છે, પરંતુ આ શિવલિંગનું કદ આકાશમાં દેખાતા ચંદ્રની કળાઓ સાથે સીધું જોડાયેલું છે. જેમ જેમ ચંદ્ર પૂર્ણિમા તરફ વધે છે, તેમ તેમ શિવલિંગનો આકાર વિશાળ થાય છે અને અમાસ સુધીમાં તે ધીમે ધીમે ઘટતો જાય છે. વિજ્ઞાન આપણને શિવલિંગ બનવાની પ્રક્રિયા સમજાવી શકે છે, પરંતુ ચંદ્રની ગતિ સાથે બરફના આ વધતા ઘટતા જોડાણનો કોઈ તાર્કિક જવાબ હજુ સુધી મળ્યો નથી. આ સ્થળ શ્રદ્ધા અને કુદરતની અગમ્ય શક્તિઓનું મિલનસ્થાન છે. આ પવિત્ર ગુફા સુધી પહોંચવાનો માર્ગ ભયાનક ખીણો અને સાંકડા રસ્તાઓથી ભરેલો છે. ડગલે ને પગલે ઘટતો ઓક્સિજન અને ગમે ત્યારે તૂટી પડતા પહાડો યાત્રાળુઓની શારીરિક ક્ષમતાની આકરી પરીક્ષા લે છે. આટલી વિષમભરી સ્થિતિઓ હોવા છતાં દર વર્ષે લાખો લોકોનો અતૂટ પ્રવાહ અહીં વહે છે. બર્ફીલી નદીઓ અને પથ્થરના ઢાળવાળા માર્ગો પર શ્રદ્ધાળુઓ પોતાની પીડા ભૂલીને માત્ર એક લક્ષ્ય સાથે આગળ વધે છે. આ કઠોર પહાડોમાં આજે પણ કબૂતરોની એક જોડી જોવા મળે છે. માન્યતા છે કે શિવજીની કથા શરૂ થતાં પહેલાં એક ઈંડું ગુફામાં રહી ગયું હતું. તેમાંથી જન્મેલા કબૂતરોએ અમૃતત્વનું જ્ઞાન સાંભળી લીધું અને તેઓ કાળના પ્રભાવથી મુક્ત થઈ ગયા. આથી જ વિદેતા વાતાવરણમાં તેમનું હોવું એ ભક્તો માટે એક મોટો ચમત્કાર છે. પ્રકૃતિના સૌથી કઠોર વાતાવરણમાં આ દંતકથાઓ જ યાત્રાળુઓના થાકને શક્તિમાં પરિવર્તિત કરે છે. આધુનિક અને ભૌતિક સુખસુવિધાઓથી ભરેલી દુનિયામાં અમરનાથની આ યાત્રા એક સંપૂર્ણ પરિવર્તન છે. અહીં પહોંચવા માટે વ્યક્તિએ પોતાની આરામદાયક જીવનશૈલી અને સુવિધાઓનો ત્યાગ કરવો પડે છે. હિમાલયના આકરા વાતાવરણમાં બેઠેલા સાધુઓ અને હજારો કિલોમીટર કાપીને આવતા યાત્રાળુઓ અહીં પોતાના અહંકાર અને ભૌતિક સુખનો ત્યાગ કરીને આત્મિક શાંતિની શોધમાં આવે છે. તેમના ચહેરા પરની આ શાંતિ કઠિન યાત્રાના થાક પર વિજય સૂચવે છે.
ઋતુચક્ર મુજબ શિવલિંગનો બરફ દર વર્ષે ઓગળી જાય છે, પરંતુ શ્રદ્ધાળુઓના હૃદયમાં રહેલો ભક્તિનો આકાર ક્યારેય ઓગળતો નથી. તે દરેક વર્ષે નવા ઉત્સાહ સાથે ફરી પ્રગટ થાય છે. અમરનાથ ગુફા એ હકીકતને સ્થાપિત કરે છે કે પૃથ્વીની સૌથી કઠોર પરિસ્થિતિઓમાં પણ જો માનવીય શ્રદ્ધા અડગ હોય તો પરમાત્મા પોતે સાકાર સ્વરૂપે પ્રગટ થાય છે.